વલસાડમાં ગુમડાની ટેન્શન વધ્યું, બ્રિજના વિરોધમાં મેદાને ઉતર્યા આનંદ પટેલ। વલસાડના વશીર ગામે ભાજપના એક નેતા અને તેમના સગા સંબંધીઓને લાભ કરાવવા માટે રાજ્ય સરકારની તિજોરીમાંથી 3.80 કરોડના ખર્ચે નનકવાડા વાંકી નદી પર બ્રિજ મંજૂર કરી દેવાના 2 વર્ષ પહેલાના કૌભાંડનું ભૂત ફરી સળવળીને ઊભું થયું છે। વલસાડ યુથ કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ આ બ્રિજ બનાવવાનો ખર્ચ બ્રિજની ખોટી રીતે ભલામણ કરનાર પદાધિકારીઓ અને અધિકારીઓ પાસેથી વસૂલાત કરવાની માંગણી સાથે છેલ્લા 7 દિવસથી આ મરણ ઉપવાસ પર બેઠા છે અને હવે ધારાસભ્ય આનંદ પટેલ પણ હવે આ મુદ્દે મેદાને ઉતરવા હવે ગુમડાને બરોબરનું ટેન્શન વધી ગયું છે, જેને કારણે આ વિવાદ બરાબરનો ગરમાયો છે। આ પ્રકરણમાં ખોટી ભલામણ કરનારના ખુદ ધારાસભ્ય પણ હોવાનું બહાર આવ્યું છે। ત્યારે ભાજપના નેતાની વશીર સ્થિત વાડી જ્યાં આવેલી છે તે ચોરમલા ફળિયાનો રસ્તો પણ માંડ 8 ફૂટ પહોળાઈનો છે। આ ફળિયામાં હળપતિઓના 23 આવાસ છે। ભાજપના નેતાની વાડીનો ગેટ ત્યાંથી વસિયર કોળીવાડ આશરે 600 થી 700 મીટરના અંતરે છે અને એ ઠેકાણે બાજુમાં જ નવો રેલવે ઓવરબ્રિજ બન્યો છે। ચોરમાલ ફળિયાના 8 ફૂટ પહોળા રસ્તાને લગોલગ રેલવેની માલિકીની જમીન અને બાજુમાં રેલવે ટ્રેક છે। અહીં અન્ય કોઈ વસ્તી નથી, તેમ છતાં નનકવાડા વાંકી નદી ઉપર મામ વિભાગ વલસાડ દ્વારા રૂપિયા 3.80 કરોડના ખર્ચે બ્રિજ મંજૂર કરી દીધો અને 60% કામગીરી પૂર્ણ પણ કરી નાખ્યા બાદ ભાંડો ફૂટતા વિવાદ સર્જાયો છે। વલસાડના અંદર એક અજાયબી બ્રિજ બની રહ્યો નહીં, પરંતુ 90% એનું કામકાજ પૂર્ણ થયું છે। એ પુલના વિરોધમાં મીત દેસાઈ અને રાહિલ જ્યારે 7 દિવસથી ધરણા પર બેઠા છે, અમે એમને સમર્થન આપવા અને એની મુલાકાત કરવા માટે આવ્યા છે। ત્યારે વલસાડમાં એક બીજો ઔરંગા નદીનો જૂનો બ્રિજ છે અને એ બ્રિજ ઘણા બધા કામોને જોડે છે। હમણે પૂરની પરિસ્થિતિમાં એ બ્રિજ પરથી ત્યાંના સ્થાનિક લોકોએ પુરાણ કરીને રેલિંગ વરના બ્રિજનો ઉપયોગ કરતા છે, ત્યારે ત્યાં જ બનતો બીજો બ્રિજનું 95% કામ પૂરું થઈ ગયું છે। ત્યારે આ સરકારના પીઠું અને તંત્ર એમ કહે છે કે કસ્ટમની જમીનનું સંપાદન કરવાનું ભૂલી ગયા હતા અને એનું હજુ અમારું સંપાદન થયું નથી, પરંતુ મારે એમ કેવું છે ડબલ એન્જિનની સરકાર છે, ગુજરાતમાં અને કેન્દ્રમાં સરકાર છે, તો તમને અને આ જ વિસ્તારના નાણામંત્રી છે તો તમને પરવાનગી લેતા કેટલી વાર લાગે? શું લોકો જેટલી ધીરજ રાખી રહ્યા છે, શું એનું પરિણામ હવે પછી આ રાહિલ અને મીત દેસાઈના નામથી લોકોમાં એક જુવાળ ફાટી નીકળ્યો છે અને જે ગેરકાયદેસર રીતે ભારતીય જનતા પાર્ટીના કોઈક આગેવાનની જમીનનો ભાવ વધે, માત્ર 200ની વસ્તી હોવા છતાં પણ કરોડો રૂપિયાનો બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે અને એ કોના કહેવાથી બનાવ્યો, કોની મંજૂરી લીધી અને પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો કોના કહેવાથી કરવામાં આવ્યો, એના દરેકનો જવાબ આપવા માટે અને જવાબ લેવા માટે અહીં ધરણા પર બેઠા છે। અમે એનું સમર્થન કરીએ છીએ। નમસ્તે, મીત દેસાઈની વાઇફ। હું તમને એટલું જ કહેવા માંગુ છું કે મારા હસબન્ડ છેલ્લા 7 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા છે। આજે 8મો દિવસ છે। મને એ વસ્તુનો ગર્વ છે। હું તમને એટલું જ કહેવા માંગુ છું કે એ જે બ્રિજ માટે બેઠા છે એ ફક્ત કોઈ પર્સનલ બેનિફિટ માટે છે, એ કોઈ જનતા માટે નથી, કે નથી કોઈ એના માટે કે એના ફેમિલી માટે। તો હું તમને એ જ કહેવા માંગુ છું કે આપણા જે ટેક્સના પૈસા છે એ કોઈના પર્સનલ બેનિફિટ માટે જઈ રહ્યા છે, નહીં કે જનતા માટે ના કોઈ બેનિફિટ માટે। તો હું તમને એ જ કહેવા માંગુ છું કે તમે બી આવો અને સપોર્ટ કરો।